થઈને આવું સમજણ પડશે એ દિવસે ભગવાન આપણું ચોક્કસપણે આપણી પ્રાર્થના સાંભળશે. અને જ્યારે ભગવાન પછી છેલ્લા દિવસે ભણતા ગ્રેજ્યુએટ ડેના દિવસે અને ભગવાન જ્યારે ભણતા સાંદીપન ઋષિ આશ્રમની જ્યારે વાત આવી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા ત્યારે બધા ગામની અંદર ભિક્ષા લેવા માટે જતા હતા. એવડા મોટા ભગવાન હોવા છતાંય ભગવાન ભિક્ષા માંગવા જતા હતા. કેમ? ભગવાને આપણને શીખવાડવા માટે કે ગમે તેટલા જગતની દ્રષ્ટિએ મોટા થાઓ પણ સત્સંગની અંદર તો તમારી નાની નાની બુદ્ધિ નાની રાખવું પડશે. બધું આની કી સમજણ આજુ બહુ ઊંચા નથી પહોંચ્યા, આજુ પહોંચવાનું બાકી છે. એટલે ગમે તેટલા મોટા થાઓ જગતની દ્રષ્ટિએ પણ આ સત્સંગની દ્રષ્ટિએ તો આપણે નાના જ છીએ. એવું ભગવાન અહંકાર તોડાવવા માટે ભગવાન ભિક્ષા લેવા જાય. એવડા મોટા ભગવાનો છતાં એ ભિક્ષા લેવા જાય તો આપણે પછી ભિક્ષામાં કંઈ આપવું પડે ને. અને ન આપીએ તો કામ ચાલે નહીં. ભગવાન લેવા આવે ને કોણ નો આપે? ભગવાન તમારા ઘરે લેવા તમે આપો જ ને. આવો મોટો લાભ ક્યાંથી મળે? એટલે છેલ્લા દિવસે જોડી ઉત્સવ આપણે રાખવામાં આવશે. એના વિશેષ સ્વામી સમજાવશે. આપણે આજે તો ટૂંકમાં ચર્ચા કરીએ છીએ પણ નેક્સ્ટ સન્ડે આપણે એના ઉપર વિશેષ ચર્ચા કરીશું. અને ટૂંક સમય માટે આપણે સ્વામીને પણ સાંભળીએ. બહુ સુંદર વાણી છે. જય સ્વામિનારાયણ. પ્રાર્થના કરવાની વાત કરી પણ આપણે તો કરવું જ છે એવું ને, પ્રાર્થના ન કરી પડે. હું સ્વામી વાત કરી કે બહુ સરસ પ્રાર્થના કરીએ તો ભગવાન ગમે ત્યારે જરૂર પડે ત્યારે હાજર થાય. આપણે તો ઇતિહાસો ઘણા સાંભળ્યા છે. સરસ મજાની ભાગવતમાં કથા છે. હમણાં છંદ બોલ્યા ને, જેહી નામ આધા ગયંદ સાધા જલ ગાધા અંતરે જબજુડ ખાધા કરીએ દાદા શરણ લાદા અનુસરે મિટ કઈ ઉપાધા ચૈન બાધા બંધ દાદા ધા કરી જય રમન રાધા મિત્ર હરણ બાધા શ્રી હરિ. બાધાને હરી લેવા છે હું બધી પણ ક્યારે જેહી નામ આધા એવું કહેવાય છે. સરસ મજાનું ભાગવતમાં આખ્યાન છે કે પ્રાર્થનાનું અડધું નામ ભગવાનનું અડધું જ નામ લીધું ને ભગવાન હાજર થઈ ગયા. બહુ આખું નામ એ નહીં બોલવાનું. કેટલું તમે સ્વામિનારાયણ કહેતા હોય નામ નારાયણ બો નારા પહોંચો તો મહારાજ હાજર થઈ જાય તમે સામે. એવું ભાગવતનું આખ્યાન છે. તમે બધાએ સાંભળ્યું છે ગજેન્દ્ર મોક્ષની કથા. એ હાથી ગજેન્દ્ર એટલે ગજ એટલે હાથી થાય ને એનો મેઇન માણસ મેઇન એટલે ગજેન્દ્ર હતો. બહુ જ વિષયોમાં પરિવારમાં એટલો બધો માયાના મોહમાં ફસાયેલો ભગવાનને ભૂલી ગયેલો. પણ એક દિવસ પરિવાર આથણી એના બચ્ચાઓ બધાને લઈને પાણીમાં ગયો હતો અને પછી તો તાનમાં આવી ગયો. પરિવારને સુખી પરિવાર જોઈએ એટલે આનંદમાં હોય. પછી એ પાણીમાં ગેલ કરે, સૂંઢમાં પાણી લઈ લઈને એ આથણી ઉપર ને બચ્ચા ઉપર ને આના હાથ પર સુડાડે ને મજા કરે. એમાં જૂડ એટલે મગર. જબ જૂડ ખાધા એને મગર પાણીમાં આવ્યો. ધીરે ધીરે અંદર આવી ગયો ને હાથી તો મજા કરતો હતો. એને ખબર નહીં પગ પકડ્યો. પણ હાથીની તાકાત છે ને પાણીની બહાર ચાલે, પાણીમાં મગર નહીં ચાલે. ત્યાં હાથીનું કામ નહીં. મગરે પગ પકડ્યો, હાથીને ખેંચવા માંડ્યો. મગર હાથીએ ઘણી તાકાત કરી, ઘણી મહેનત કરી પણ એની તાકાત મગર પાસે ન ચાલી. પછી એને બૂમો પાડી. પોતાના પરિવારજનો આજુબાજુ હતા ને બધાને બૂમો પાડી કે આવો આવો આવો. બધાએ વિચાર્યું કે આ મગરે પકડ્યો છે ત્યાં ન જવાય. હું ધ્યાન રાખજો. હા હા એ કે એને છોડે કદાચ આપણે છોડે પછી આપણને પકડે. એટલે કોઈ ના ગયું ખબર પડી કે મગરે પકડ્યું એટલે ધીરે લઈને બધા કાંઠે બહાર નીકળી ગયા. આખો પરિવાર બહાર આવી ગયો. પેલા એ બહુ ભો પડી. એમ થયું કે આમાંથી તો મને કોઈ બચાવ્યું નથી. આની માટે આખી જિંદગી મેં કાઢી હું કોઈ ના બચાવ્યો. પછી જેહી નામ આધા ભગવાનને યાદ આવ્યા. એને પછી સરસ મજાનું ભગવાન યાદ આવ્યા એટલે કમળ ખીલેલું ત્યાં તળાવમાં ઊંઢેથી કમળ તોડી અને અધર આકાશમાં રાખીને પ્રાર્થના કરી કે પ્રભુ હવે તારા વિના કોઈ. એટલે એમાં લખ્યું છે જે નામ આધા ગઈ અડધું જ નામ લીધું. હાથી આમ ઊંચો કરીને ભગવાનને પોકારે ત્યાં ભગવાન હાજર થઈ ગયા. ગજને છોડાવ્યો રે ગ્રાહના મુખ થકી રે કરત કાંઈ
અરધ નામ ઉચ્ચાર રે. સ્વામી બહુ સરસ કીર્તનમાં લખ્યું છે એવી રીતે આવો રે દયાળુ, દયા કરી રે ભગવાનને. પણ ભગવાન તો હાજર જ છે. ભગવાન કે આમ મને બોલાવો અને વિશ્વાસ એટલો આવવો જોઈએ કે હું અહીંયા છું. દ્રૌપદીને ચિરહરણ વખતે એવું કહેવાય છે કે વાર થઈ, આપણે બધાને ખબર છે ને, શું કરવા વાર થઈ? ચારેય બાજુ જોયું કોણ મને બચાવે છે. ભગવાન તો ત્યાં જ હતા, પણ પછી એને એમ થયું કે હવે મને કોઈ નહીં બચાવે. ને પ્રભુને યાદ કર્યા કે હે કૃષ્ણ. ત્યાં તો ભગવાને ચીર પૂરવાના શરૂ કરી દીધા. દ્રૌપદી કે આટલી બધી વાર કેમ કરી? કે હું તો આ જ ઊભો હતો, પણ તું બીજાની આશા રાખીને જોતી હતી. શું એટલે તે જ્યારે મારી ઉપર આશાને મેલી એટલે મેં શરૂ કર્યું મારું કામ. એટલે ભગવાન તો આપણી પાસે જ છે, પણ ભગવાન તરફ જ્યાં સુધી બીજાની આશા રાખીએ ને ત્યાં સુધી ના આપણે બીજાની આશા હોય છે કે આ પૂરું કરશે, આના અહીંયાથી મળશે, અહીંથી મળશે. પણ એ પ્રાર્થના પ્રભુને આપણે ગમે ત્યારે પ્રભુ જ કરતા અને ફલપ્રદાતા છે યાદ રાખીને એને પ્રાર્થના કરી. આ બધું આપણે સાંભળે, આ મહિમા છે આપણામાં જાય ક્યારે? આપણે સત્સંગ કરવા આવીએ છીએ, કેટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ, પણ આમ ઓલા કમળ જેવું થાય છે. મેં કીધું હતું ને, આપણે પાણીમાંથી બહાર કાઢે કોરા હોય. હજુ પ્રાર્થના આપણે ભગવાનને તમે જ વિચાર કરજો, કાંઈક જરૂર પડે તમે પહેલા ભગવાનને છેલ્લે ભગવાન પાસે જાય. શું માણશું ક્યાંય ના પૂગે ને પછી ગ્રેપ્સ આર સાવર, હું પછી કે બધું ખાટે, દ્રાક્ષ ખાટી છે એમ. પછી કે ભગવાન હવે તું, કારણ કે બીજા કોઈ સામું ન જોવે તે, પણ પહેલા જ ભગવાન પાસે જાઓ તો કામ થઈ જાય. શું આપણે ભગવાનને જ આગળ રાખવાના. આ મૂર્તિઓ બનાવે ને બધી, આ તો આરસની છે પણ ધાતુની મૂર્તિઓ બને. એ મૂર્તિ બનાવી હોય તો પહેલાં એનું બીબું બનાવવું પડે. જેવી મૂર્તિ ઢાળવાની એનું બીબું બનાવે, પછી એમાં મીણ ભરી દે. પછી મૂર્તિ જે બનાવવાની એટલે મીણ ભરેલું પૂતળું આખું એનું કવર એક બનાવી દે, પછી મીણ અંદર ભરી દીધું. પછી એવું કહેવાય છે કે ઉપરથી જે ધાતુની મૂર્તિ બનાવો ને એ ધાતુ ઉપર એક હોલ પાડ્યો અહીંયા, એમાંથી રેડે, નીચે બીજો હોલ સાઈડમાં. તો હરવે હરવે એવું કહેવાય છે કે પેલું મીણ ગરમ રેડે ને એટલે ઓગરીને મીણ બારું નીકળી જાય. મીણ બારું નીકળે એટલે પછી પેલો ધાતુ અંદર જાય ને એમ નીકળતું જાય ને બીજી મૂર્તિ ઢાળી જાય. એમ ભગવાન આપણે સત્સંગ કરીએ ને પણ અંદર રેડાય ને ઓલું બારું નીકળે, અંદર કચરો ભરેલો હોય ને તો કામ થાય. હું હવે વાગરે એવું ના હોય તો શું થાય? તો મૂર્તિ ના ઢાળે. આ બધી મૂર્તિઓ ઢાળવાના સત્સંગ છે ને, એ મૂર્તિઓ ઢાળવા માટેનો છે આ પ્રસંગ છે. એટલે આપણે આપણામાં કાંઈક હોય તો એ દૂર જતું રહે, એને કાઢવું પડશે. અને એ કાઢવા માટે જ આવા ઉત્સવો, સત્સંગ સભા આપણે એક મહિનો ધૂન રાખી છે સવારમાં. અને જે પર્વો ઋષિમુનિઓએ પ્રાર્થનાના દિવસો, આ પોષ મહિનાની અંદર, પોષ મહિનાનો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે. પોષ મહિનો પૂરો થશે ને મકર સંક્રાંતિ કહેવાય છે, તે દિવસે મકર રાશિમાં સૂર્ય પ્રવેશ કરે અને સંક્રાંત થાય એટલે એને મકર સંક્રાંતિ કહેવાય, એમાં જોડાય. એટલે બીજું એને ઉત્તરાયણ કહે છે આપણે બધા ને. તો સૂર્ય તમને બધાને ખબર છે, હું તો સાયન્સમાં ભણ્યો નથી, તમે બધા ભણ્યા કે પૃથ્વીની આસપાસ ફરે છે એવું કહે છે ને બધા વિજ્ઞાનને. પછી એમાં ભૂગોળની રીતે આવતું છે સાયન્સમાં જે હોય. ઉત્તર બાજુ અયન કરે એટલે ઉત્તર બાજુ જાય સૂર્ય. દક્ષિણાયનમાંથી ઉત્તરાયણમાં જાય એટલે એને ઉત્તરમાં અયન કરે. એટલે સૂર્ય તે દિવસે એવું કહેવાય છે કે તે દિવસથી સૂર્ય અંધકારમાંથી પ્રકાશ તરફ જાય છે. તો એ મહિનામાં આપણે ધૂન, ભજન, કીર્તન, વ્રત, તપ, દાન, યોગ, યજ્ઞ જે કરીએ તો આપણા જીવન છે ને અંધકારમાંથી પ્રકાશ તરફ જાય. એટલા માટે ઋષિ મુનિ આ બધા ઉત્સવો, સ્વામીએ કીધું ને કે આનું ફળ છે, આમાં ભજન કરવાનું છે, આમાં કીધું છે. એટલે ઋષિ મુનિએ કીધું બીજા કાર્ય નહીં કરવાના, એવું કીધું છે. આ મહિનો વ્યવહારિક કામ હોય ને તો ભજન ના થાય, એટલે વ્યવહારિક કામો બંધ છે. કોઈ સારા કામ કોઈ જગતના કરવા નહીં આ મહિનામાં, ફક્ત ભજન કરવાનું હોય. અને એટલે મકર સંક્રાંતિના દિવસો નજીક આવે છે. સ્વામીએ સરસ મજાની વાત કરી કે જોડી પર્વ, તમને બધાને ખબર છે મહારાજે જોડી ફરવા જતા હતા. શ્રીજી મહારાજે જતા હતા, લોજમાં હતા ત્યારે જોડી લઈને ઘેર ઘેર ફરતા મહારાજ. સદાવ્રત માટે બધું મહારાજ ભેગું કરી લાવતા.
પોતે જોડી ફરીને કહેતા કે ઉપયોગમાં આવે પછી ભેગું થાય.